મિત્રો, એક સમયની વાત છે. કોઈ ગામમાં એક બહુ જ જ્ઞાની પંડિત રહેતા હતા. એક દિવસ તેઓ પોતાના બાળપણના મિત્રને મળવા માટે બીજા ગામ જઈ રહ્યા હતા. તે મિત્ર બાળપણથી જ મૂંગો અને એક પગથી અપંગ હતો. મિત્રનું ગામ ઘણું દૂર હતું અને રસ્તામાં બીજા ઘણા નાના નાના ગામો આવતા હતા. પંડિત પોતાની ધૂનમાં ચાલ્યા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને એક બીજો માણસ મળી ગયો. તે પણ પંડિતની સાથે સાથે ચાલવા લાગ્યો. પંડિતે વિચાર્યું કે સારું થયું, સાથે ચાલવાથી સફર જલ્દી કપાઈ જશે. ચાલતા ચાલતા પંડિતે તે માણસને તેનું નામ પૂછ્યું તો તે માણસે પોતાનું નામ મહાકાલ જણાવ્યું. પંડિતને આ નામ થોડું અજીબ લાગ્યું પણ પંડિતે નામ વિશે વધુ પૂછવું ઉચિત ન સમજ્યું. બંને ધીરે ધીરે સાથે ચાલી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક ગામ આવ્યું તો મહાકાલે પંડિતને કહ્યું, તમે આગળ ચાલો, મારે આ ગામમાં એક સંદેશ આપવો છે, હું તમને આગળ મળું છું. પંડિતે કહ્યું, ઠીક છે, અને આગળ તરફ ચાલવા માંડ્યા. ત્યારે જ ગામમાં ખબર ફેલાઈ કે એક વ્યક્તિને ભેંસે મારી નાખ્યો છે. જેવો ભેંસે તે વ્યક્તિને માર્યો, તેના થોડી જ વારમાં મહાકાલ પંડિત પાસે આવી ગયો. ફરી ચાલતા ચાલતા બંને એક બીજા ગામની બહાર પહોંચે છે જ્યાં એક નાનું મંદિર બનેલું હતું. રોકાવાની વ્યવસ્થા પણ સારી લાગતી હતી. પંડિતના મિત્રનું ગામ હજુ પણ ત્યાંથી દૂર હતું અને રાત પણ થવાની હતી. તો પંડિતે કહ્યું, રાત્રિ થવાની છે, આખો દિવસ ચાલતા ચાલતા થાક પણ લાગ્યો છે અને ભૂખ પણ લાગી છે, તો અહીં જ ભોજન કરીને આરામ કરી લઈએ, સવારે આરામથી આગળની સફર કરીશું. મહાકાલે કહ્યું, ઠીક છે, મારે આ ગામમાં કોઈને કંઈક જરૂરી સામાન આપવો છે, તમે જમી લો અને આરામ કરો, હું પછી આવીને જમી લઈશ. એટલું કહીને તે ચાલ્યો ગયો, પરંતુ તેના ગયાની થોડી જ વારમાં તે ગામમાં ધુમાડો નીકળતો દેખાયો અને જોતજોતામાં આખા ગામમાં આગ લાગી ગઈ. પંડિતે આશ્ચર્યથી વિચાર્યું કે આ મહાકાલ જ્યાં પણ જાય છે ત્યાં કોઈને કોઈ પ્રકારનું નુકસાન જરૂર થાય છે. કંઈક તો ગરબડ છે, પરંતુ પંડિતે રાત્રે મહાકાલ સાથે આ વાતનો ઉલ્લેખ કર્યો નહીં. સવારે બંનેએ ફરી પોતાના લક્ષ્ય તરફ ચાલવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં ફરી એક ગામ આવ્યું તો મહાકાલે ફરી પંડિતને કહ્યું, તમે આગળ ચાલતા જાઓ, હું થોડી વારમાં તમને મળું છું. મારે આ ગામમાં પણ કંઈક જરૂરી કામ છે, તો હું મારું કામ કરીને તમને આગળ મળું છું. આ કહીને મહાકાલ જવા લાગ્યો પણ આ વખતે પંડિત આગળ ન વધ્યા, બલકે ત્યાં જ ઊભા રહીને મહાકાલને જોવા લાગ્યા કે તે ક્યાં જાય છે અને શું કરે છે. ત્યારે જ લોકોએ બૂમો પાડવાનું શરૂ કર્યું કે કોઈ વ્યક્તિને સાપે કરડ્યો છે અને તે મરી ગયો છે. બરાબર તે જ સમયે મહાકાલ ફરીથી પંડિત પાસે પહોંચી ગયો, પરંતુ આ વખતે પંડિતથી સહન ન થયું. તેમણે મહાકાલને પૂછી લીધું કે તમે જે ગામમાં જાઓ છો ત્યાં કોઈને કોઈ નુકસાન જરૂર થઈ જાય છે, શું તમે મને જણાવી શકો છો કે આવું કેમ થાય છે? તો મહાકાલે જવાબ આપ્યો, પંડિતજી, તમે તો મને બહુ મોટા જ્ઞાની લાગતા હતા એટલે હું તમારી સાથે ચાલવા લાગ્યો હતો, કારણ કે જ્ઞાનીઓનો સંગ બહુ સારો હોય છે, પરંતુ તમે અત્યાર સુધી સમજી શક્યા નહીં કે હું કોણ છું. પંડિતે કહ્યું, હું સમજી ગયો છું, પરંતુ મને શંકા છે. જો તમે જ તમારો યોગ્ય પરિચય આપી દો તો મને સરળતા રહેશે. તો મહાકાલે જવાબ આપ્યો, હું યમદૂત છું અને યમરાજની આજ્ઞાથી તે લોકોના પ્રાણ હરવા જાઉં છું જેની આયુ પૂર્ણ થઈ ગઈ છે. જો કે પંડિતને પહેલાથી જ આ વાતની શંકા હતી, છતાં મહાકાલના મોઢેથી આ સાંભળી પંડિત ગભરાઈ ગયા, પરંતુ પછી હિંમત કરીને પૂછ્યું, જો આવી વાત છે અને તમે સાચે જ યમદૂત છો તો જણાવો હવે મૃત્યુ કોનું છે? મહાકાલે જવાબ આપ્યો, આગળનું મૃત્યુ તમારા તે મિત્રનું છે, જેને તમે મળવા જઈ રહ્યા છો. આ વાત સાંભળી પંડિત સ્તબ્ધ થઈ ગયા અને વિચારમાં પડી ગયા કે વાસ્તવમાં જો આ મહાકાલ યમદૂત હોય તો તેની વાત પણ સાચી હશે અને તેને કારણે મારા બાળપણના સૌથી ગાઢ મિત્રનું મૃત્યુ થઈ જશે.
તેથી સારું એ જ રહેશે કે હું મારા મિત્રને મળવા જ ન જાઉં, ઓછામાં ઓછું હું તો તેની મૃત્યુનું કારણ નહીં બનું. મહાકાલે કહ્યું, તમે જે વિચારી રહ્યા છો તે બધું મને ખબર છે, પણ તમારા મિત્રને મળવા ન જવાથી નિયતિ નહીં બદલાઈ જાય. તમારા મિત્રનું મૃત્યુ નિશ્ચિત છે અને તે હવે પછીની થોડી જ ક્ષણોમાં ઘટિત થવાની છે. મહાકાલના મોઢેથી આવી વાતો સાંભળી પંડિતને આંચકો લાગ્યો, કારણ કે મહાકાલે તેમના મનની વાત જાણી લીધી હતી, જે એક સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી. હવે પંડિતને વિશ્વાસ થઈ ગયો કે આ મહાકાલ સાચે જ યમદૂત છે. તેથી તેઓ મિત્રના મૃત્યુનું કારણ ન બને તે માટે પાછળની તરફ વળ્યા અને પોતાના ગામ તરફ જવા લાગ્યા. પરંતુ જેવા પંડિત વળ્યા, તેમનો મિત્ર તેજીથી તેમની તરફ આવતો દેખાયો, જે પંડિતને જોઈને અત્યંત પ્રસન્ન દેખાઈ રહ્યો હતો. પોતાના મિત્રના આવવાની ગતિ જોઈને પંડિતને એવું લાગ્યું જાણે તેમનો મિત્ર ઘણા સમયથી તેમની પાછળ જ આવી રહ્યો હતો, પરંતુ તે બાળપણથી જ મૂંગો હતો અને પગથી અપંગ હતો. તેથી ન તો પંડિત સુધી પહોંચી શકતો હતો અને ન પંડિતને અવાજ આપીને રોકી શકતો હતો. પરંતુ જેવો તે પંડિત પાસે પહોંચ્યો, અચાનક તેનું મૃત્યુ થઈ ગયું. પંડિત આભા બનીને મહાકાલ તરફ જોવા લાગ્યા, જાણે કે તે પૂછવા માંગતા હોય કે આખરે શું થયું. મહાકાલ પંડિતના મનની વાત સમજી ગયો અને બોલ્યો, તમારો મિત્ર પાછલા ગામથી જ પાછળ આવી રહ્યો હતો, પરંતુ તે અપંગ અને મૂંગો હોવાને કારણે તમારા સુધી ન પહોંચી શક્યો. તેણે પોતાની સંપૂર્ણ તાકાત લગાવીને તમારા સુધી પહોંચવાની કોશિશ કરી, પરંતુ વૃદ્ધાવસ્થામાં બાળપણ જેવી તાકાત હોતી નથી. તેથી હૃદયરોગના હુમલા, હાર્ટ એટેકને કારણે તમારા મિત્રનું મૃત્યુ થઈ ગયું, કારણ કે તમને જ મળવા માટે તે પોતાની સીમાઓને ઓળંગતા તમારા પાછળ ભાગી રહ્યો હતો. તેથી તમારા મિત્રના મૃત્યુનું કારણ તમે જ બન્યા. હવે પંડિતને વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે સાચે જ મહાકાલ એક યમદૂત છે અને તેનું કાર્ય જીવોના પ્રાણ હરવાનું છે. પંડિત એક જ્ઞાની વ્યક્તિ હતા, તેથી તેઓ જાણતા હતા કે મૃત્યુ પર કોઈનો વશ ચાલતો નથી. દરેક જીવે એક ને એક દિવસ તો મરવાનું જ છે, એવું વિચારીને તેમણે પોતાની જાતને સંભાળી લીધી. પરંતુ અચાનક પંડિતના મનમાં પોતાના મૃત્યુ વિશે જાણવાની ઈચ્છા થઈ. તેથી તેમણે મહાકાલને કહ્યું, જ્યારે મૃત્યુ મારા મિત્રનું થવાનું હતું તો તમે શરૂઆતથી જ મારી સાથે કેમ ચાલી રહ્યા હતા? મહાકાલે જવાબ આપ્યો, હું તો બધાની સાથે ચાલું છું અને હરક્ષણ ચાલતો રહું છું, પરંતુ લોકો ઓળખી શકતા નથી, કારણ કે લોકો પાસે પોતાની સમસ્યાઓ સિવાય કોઈ બીજી વ્યક્તિ, વસ્તુ કે ઘટના સંદર્ભે વિચારવાનો કે તેને જોવાનો સમજવાનો સમય જ હોતો નથી. તો પંડિતે કહ્યું, શું તમે જણાવી શકો છો કે મારું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થશે? તો મહાકાલે કહ્યું, જો કે કોઈ સામાન્ય જીવ માટે આ જાણવું યોગ્ય નથી, કારણ કે કોઈ જીવ પોતાના મૃત્યુ વિશે જાણીને દુઃખી જ થાય છે, પરંતુ તમે જ્ઞાની વ્યક્તિ પ્રતીત થાઓ છો અને તમારા મિત્રના મૃત્યુને જેટલી આસાનીથી સહન કરી લીધું છે તે જોઈને લાગે છે કે તમે પોતાના મૃત્યુ વિશે જાણીને પણ દુઃખી નહીં થાઓ. તો તમારું મૃત્યુ આજથી ઠીક 6 મહિના પછી આજના જ દિવસે બીજા રાજ્યમાં ફાંસી લાગવાથી થશે, અને સૌથી આશ્ચર્યની વાત એ હશે કે તમે પોતે જ ખુશીથી ફાંસીને સ્વીકારી લેશો. આટલું કહીને મહાકાલ જવા લાગ્યો, કારણ કે મહાકાલ પાસે પંડિત સાથે ચાલતા રહેવાનું હવે કોઈ કારણ નહોતું. પંડિત પોતાના મિત્રના અંતિમ સંસ્કાર કરીને પોતાના ગામ ચાલ્યા ગયા. પરંતુ કોઈ વ્યક્તિ ગમે તેટલો જ્ઞાની કેમ ન હોય, પોતાના મૃત્યુની વાત જાણીને દુઃખી તો થાય જ છે અને મૃત્યુથી બચવા માટે કંઈક ને કંઈક તો કરે જ છે. તો પંડિતે પણ કર્યું. પંડિત વિદ્વાન હતા, એટલે તેમની ખ્યાતિ તેમના રાજ્યના રાજા સુધી હતી. તો પંડિતે વિચાર્યું કે રાજા પાસે તો ઘણા જ્ઞાની મંત્રીઓ હોય છે, તો મારા મૃત્યુ સંબંધિત સમસ્યાનો કોઈને કોઈ ઉકેલ કાઢી લેશે. તો પંડિત આ વિચારતા રાજદરબારમાં પહોંચી જાય છે અને રાજાને બધી વાત જણાવે છે. રાજાએ પોતાના મંત્રીઓની સલાહ માંગી. અંતે બધાએ વિચાર વિમર્શ કરીને કહ્યું,
જો પંડિતની વાત સાચી છે તો તેમનું મૃત્યુ પણ 6 મહિના પછી જ થશે, પરંતુ મૃત્યુ ક્યારે થશે? જ્યારે તેઓ બીજા રાજ્યમાં જશે. જો તેઓ બીજા રાજ્યમાં જાય જ નહીં તો મૃત્યુ પણ નહીં થાય. મંત્રીઓની આ સલાહ રાજાને પણ યોગ્ય લાગી, તો પંડિતના રહેવાની વ્યવસ્થા મહેલમાં કરી દેવામાં આવી અને રાજાના આદેશ વગર તે પંડિતને કોઈને પણ મળવા દેવામાં આવતા નહોતા. પરંતુ પંડિત ક્યાંય પણ આવી જઈ શકતા હતા જેથી એવું ન લાગે કે તેઓ રાજાની કેદમાં છે. પરંતુ પંડિત ડરના માર્યા જ ક્યાંય આવતા જતા નહોતા. ધીરે ધીરે પંડિતના મૃત્યુનો સમય નજીક આવવા લાગ્યો અને તે દિવસ પણ આવી ગયો જે દિવસે પંડિતનું મૃત્યુ થવાનું હતું. જે દિવસે પંડિતનું મૃત્યુ થવાનું હતું તે દિવસે પંડિત ડરના માર્યા જલ્દી જ સૂઈ ગયા જેથી જલ્દીથી તે રાત વીતી જાય અને બીજો દિવસ આવી જાય અને મૃત્યુ ટળી શકે. પરંતુ પંડિતને પોતે ઊંઘમાં ચાલવાની બીમારી હતી અને આ બીમારી વિશે તેઓ પોતે પણ જાણતા નહોતા. તો રાજા કે કોઈ વૈદ્યને આ બીમારી વિશે જણાવવાનો તો પ્રશ્ન જ ઉઠતો નહોતો. પંડિત પોતાના મૃત્યુને લઈને બહુ ચિંતિત હતા અને ઊંઘમાં ચાલવાની બીમારી ત્યારે જ આવે છે જ્યારે ઊંઘ બરાબર ન થઈ હોય. તો તે રાતે પંડિતને ઊંઘમાં ચાલવાનો હુમલો આવ્યો. તેઓ ઉઠ્યા અને મહેલમાંથી નીકળીને અસ્તબલમાં ગયા. પંડિત રાજાના ખાસ મહેમાન હતા એટલે પહેરેદારોએ પણ પંડિતને રોક્યા નહીં અને ન તો કોઈ પ્રકારની પૂછપરછ કરી. અસ્તબલમાં પહોંચીને તેઓ સૌથી તેજ ચાલતા ઘોડાની પીઠ પર સવાર થઈને ઊંઘમાં જ રાજ્યની સીમા બહાર કોઈ બીજા રાજ્યમાં ચાલ્યા ગયા. એટલું જ નહીં, તેઓ બીજા રાજ્યના રાજાના મહેલમાં પહોંચી ગયા અને તે મહેલના પહેરેદારે પણ તેમને રોક્યા નહીં. બધા લોકો રાત્રિનો અંતિમ પ્રહર હોવાને કારણે ઊંઘમાં હતા. તે પંડિત સીધા રાજાના શયનકક્ષમાં પહોંચી ગયા જ્યાં રાજા અને રાણી સૂતા હતા. ત્યાં પંડિત પણ જઈને સૂઈ ગયા. સવાર પડી તો રાજાએ પંડિતને રાણીની બાજુમાં સૂતેલા જોયા. આ જોઈને રાજા બહુ ક્રોધિત થયા. પંડિતની ધરપકડ કરવામાં આવી. પંડિતને તો કંઈ સમજાતું જ નહોતું કે આખરે બીજા રાજ્યમાં અને રાજાના શયનકક્ષમાં કેવી રીતે પહોંચી ગયા, પરંતુ ત્યાં આ બધું સાંભળનાર કોઈ નહોતું. રાજાએ પંડિતને દરબારમાં હાજર કરવાનો હુકમ આપ્યો. થોડા સમય પછી પંડિતને દરબારમાં લાવવામાં આવ્યા. થોડી વારમાં રાજાનો દરબાર ભરાયો જ્યાં રાજાએ પંડિતને જોયા અને જોતા જ એટલા ક્રોધિત થયા કે પંડિતને ફાંસી પર ચડાવી દેવાનો આદેશ સંભળાવી દીધો. ફાંસીની સજા સાંભળી પંડિત કંપી ઉઠ્યા. છતાં પણ થોડી હિંમત કરી રાજાને કહ્યું, મહારાજ, હું નથી જાણતો કે રાજમહેલમાં કેવી રીતે પહોંચ્યો. હું એ પણ નથી જાણતો કે તમારા શયનકક્ષમાં કેવી રીતે આવ્યો અને તમારા રાજ્યના કોઈ પહેરેદારે કેમ રોક્યો નહીં. પરંતુ હું એટલું જાણું છું કે આજે મારું મૃત્યુ થવાનું હતું અને થવા પણ જઈ રહ્યું છે. રાજાને આ વાત થોડી વિચિત્ર લાગી. તેમણે પૂછ્યું, તમને કેવી રીતે ખબર કે આજે તમારી મૃત્યુ થવાની છે? તમે કહેવા શું માંગો છો? રાજાના આ સવાલના જવાબમાં પંડિતે છેલ્લા 6 મહિનાની કહાની જણાવી દીધી અને કહ્યું, મહારાજ, મારું શું અને કોઈ પણ સામાન્ય વ્યક્તિમાં એટલી હિંમત નથી કે રાજાના શયનકક્ષમાં રાજાની હાજરીમાં રાણી પાસે સૂઈ જાય. રાજાને પંડિતની વાતમાં થોડી સત્યતા દેખાઈ, પરંતુ તેમણે વિચાર્યું કે આ મૃત્યુથી બચવા માટે મહાકાલ અને પોતાની મૃત્યુની ભવિષ્યવાણીનું બહાનું બનાવી રહ્યો છે. તેથી રાજાએ પંડિતને કહ્યું, જો તમારી વાત સાચી છે અને આજે તમારી મૃત્યુનો દિવસ છે જેવું કે મહાકાલે તમને કહ્યું હતું, તો તમારી મૃત્યુનું કારણ હું નહીં બનું. પરંતુ જો વાત ખોટી નીકળી તો નિશ્ચિત જ આજે તમારી મૃત્યુનો દિવસ હશે. કારણ કે પાડોશી રાજ્યનો રાજા તેમનો મિત્ર હતો. તેમણે તરત જ સૈનિકો સાથે બીજા રાજ્યના રાજાને પત્ર મોકલ્યો અને પંડિતની વાતની સત્યતાનો પુરાવો માંગ્યો.
મોકલેલા સૈનિકો સાંજ સુધીમાં પાછા ફર્યા અને તેમને જણાવ્યું કે મહારાજ, પંડિત જે કહી રહ્યા છે તે સંપૂર્ણ સત્ય છે. બીજા રાજ્યના રાજાએ પંડિતના રહેવા માટે પોતાના જ મહેલમાં વ્યવસ્થા કરી રાખી હતી અને છેલ્લા 6 મહિનાથી પંડિત રાજાના મહેમાન હતા અને રાજા અંતિમ વાર તેને શયનકક્ષમાં મળ્યા હતા અને ત્યારબાદ આ રાજ્યમાં કેવી રીતે પહોંચી ગયા તેની જાણકારી કોઈની પાસે નથી. તેથી તે રાજાના મતે પંડિતને ફાંસીની સજા આપવી ઉચિત નથી. પરંતુ રાજા માટે એક નવી સમસ્યા આવી ગઈ, કારણ કે તેમને કંઈ પણ જાણ્યા વગર જ પંડિતને ફાંસીની સજા સંભળાવી દીધી હતી. તેથી જો પંડિતને ફાંસીની સજા ન આપવામાં આવે તો રાજાના કથનનું અપમાન થશે અને જો રાજા દ્વારા આપવામાં આવેલી સજાનું માન રાખવામાં આવે તો પંડિતની વગર વાંકની મૃત્યુ થઈ જશે. રાજાએ પોતાના બધા મંત્રીઓ સાથે આ વાત પર ચર્ચા કરી. બધા મંત્રીઓએ સૂચવ્યું કે મહારાજ, પંડિતને એક કાચા સૂતરના દોરાથી ફાંસી અપાવો. આનાથી તમારા કથનનું પણ માન રહી જશે અને કાચા સૂતરના દોરાથી પંડિતને ફાંસી પણ નહીં લાગે અને તેના પ્રાણ બચી જશે. રાજાને આ સૂચન ગમ્યું. તેમણે એવો જ આદેશ સંભળાવ્યો. પંડિત માટે કાચા સૂતરના દોરાનો ફાંસીનો ફંદો બનાવવામાં આવ્યો અને નિયમ અનુસાર પંડિતને ફાંસી પર ચડાવવામાં આવ્યા. બધા લોકો ખુશ હતા કે ન તો પંડિત મરશે અને ન રાજાનું કથન જૂઠું પડશે. પંડિતને પણ વિશ્વાસ હતો કે સૂતરના દોરાથી તો તેનું મૃત્યુ થઈ જ ન શકે. તેથી તેઓ પણ ખુશી ખુશી ફાંસી પર ચડવા માટે તૈયાર હતા, જેવું કે મહાકાલે તેમને કહ્યું હતું. પરંતુ જેવી પંડિતને ફાંસી આપવામાં આવી, સૂતરનો દોરો તો તૂટી ગયો, પરંતુ તૂટતા પહેલા તેણે પોતાનું કામ કરી દીધું હતું. પંડિતના ગળાની નસ સૂતરના દોરાથી કપાઈ ચૂકી હતી અને પંડિત જમીન પર પડીને તડપી રહ્યા હતા. દરેક ધબકારા સાથે તેમના ગળામાંથી લોહીની ફુવારા નીકળી રહી હતી અને જોતજોતામાં પંડિતનું શરીર પૂરી રીતે શાંત થઈ ગયું. બધા લોકો આશ્ચર્યચકિત હતા. પંડિતને મરતા જોઈ રહ્યા હતા. કોઈને વિશ્વાસ નહોતો કે આ નબળા દોરાથી કોઈની મૃત્યુ થઈ શકે છે. પરંતુ ઘટના ઘટી ચૂકી હતી. નિયતિએ પોતાનું કામ કરી દીધું હતું. જે થવાનું હોય છે તે થઈને જ રહે છે. આપણે ભલે ગમે તેટલી સાવધાની રાખીએ, ગમે તેટલા ઉપાય કરી લઈએ, પરંતુ દરેક ઘટના અને દુર્ઘટનાની પૂરી પ્રણાલી પહેલાથી જ નક્કી હોય છે, જેને આપણે થોડી પણ આમ તેમ કરી શકતા નથી. તેથી ઈશ્વરે આપણને ભવિષ્ય જાણવાની ક્ષમતા આપી નથી, જેથી આપણે આપણા જીવનને વધુ સારી રીતે જીવી શકીએ. અને આ જ વાત તે પંડિત પર પણ લાગુ પડે છે. જો પંડિતે મહાકાલને પોતાની મૃત્યુ વિશે ન પૂછ્યું હોત તો 6 મહિના રાજાની કેદમાં રહીને જીવવાને બદલે વધુ સારી જિંદગી જીવ્યા હોત. મિત્રો, વાર્તા કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવશો. વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મળીશું આવી જ એક બીજી નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.